હાલો મારી યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને. આજની બ્લોગની શરૂઆત આપણે કરી દીધી છે. મસ્ત મજાના બધા ઝાડવા સરસ લીલા છમ જેવા થઈ ગયા છે, કેમ કે કાલે પાછો વરસાદ આવ્યો હતો એટલે આવું ને આવું વાતાવરણ છે. 2-3 દિવસ થયા અને પ્લાન બધા સરસ ઉજરી રહ્યા છે. મસ્ત મોસમ છે. ચાલો બેક કેમેરેથી બતાવું તમને અને બ્લોગમાં બન્યા રહેજો. શકો છો એકદમ મસ્ત નજારો છે અને મજા આવે એવું આખું આકાશ થઈ ગયું છે અને લીલું લીલું છમ જેવું બધે કોરા અત્યારે લીલા લીલા અને ઝીણા ઝીણા ટપકા પણ છાંટાના પડી રહ્યા છે અને જોઈ શકો છો મસ્ત મજાનો નજારો થઈ ગયો છે આજનો. અને અમારે ત્યાં ગુલાબ 5-6 આવી ગયા છે, નાના નાના. મોટા ગુલાબ તો વયા ગયા, હવે નાના નાના આવ્યા છે. એમાં મસ્ત મજાનું બધા સરસ, વેરી નાઇસ. અને આ આપણી વેલ છે, એ પણ મસ્ત ગોઠવાતી જ જાય છે. આપણે જેમ ગોઠવી છે એમ જ એની રીતે જ ગોઠવાય છે. જોઈ શકો છો. આપણે ઘરમાં લઈ જવાની છે એને મસ્ત કરીને. જોઈ શકો છો ક્યાંથી ક્યાં જશે એ તમને બતાવીશ. મસ્ત પાનની છે અને સરસ છે. અને અહીંયા મહાદેવજીને ઉપર પણ છવાઈ ગઈ છે, જોઈ શકો છો. ચાલો બ્લોગમાં બન્યા રહેજો. હું ફટાફટ કામ કરી લઉં. રૂટીન કામ છે આપણું ઘરનું, એ કામ કરીને મળીએ. તો બ્લોગમાં જોડાયેલા રહેજો. ગાઈસ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અમે કરી લીધો છે નાસ્તો. મમ્મીને સવાર રોટલા વઘાર્યા હતા ને નાસ્તામાં. તો અમે નાસ્તો કરીને હવે કપડાં પાણી કાઢીને કપડાં બધા સુકાવા નાખીશું, કેમ કે 2 દિવસ ત્યાં કપડાં સુક્યા નહોતા, વરસાદના કારણે સુકાવા પડ્યા. કપડાં સૂકવી દઈ પછી થોડું છે, પછી વાસણ કરીશું. ચાલો બ્લોગમાં બન્યા રહેજો. વાસણ કરી લઈને એટલા કપડાં અહીંયા મેં સુકાવીને અહીંયા ઢગલો કર્યો છે. હવે એક પછી વારા સુકાવીશ. ચાલો તમે બ્લોગમાં બન્યા રહેજો. મસ્ત બ્લોગ બનાવીએ આપણે આજે કપડાં સુકાવવાના. ચાલો બ્લોગમાં બન્યા રહેજો. હું ફટાફટ કપડાં સુકાવીને પછી મળીએ આપણે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. વાગી ગયા છે 2. અમે જમી લીધું છે, બધું કામ થઈ ગયું છે. હવે આરામ કરીશું. પાછા મળીશું સાંજે 5 વાગે. તો બ્લોગમાં બન્યા રહેજો. બાય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો ને. આપણે બપોરના વાગી ગયા છે 3:30 અને આપણે જઈએ છીએ હિરલના ઘરે બેસવા. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. હું ફોન ચાર્જિંગ મૂકીને જઈશ. આજે થોડુંક ટાઈમ નથી, લાઈવમાં કોઈને સપોર્ટ નહીં કરી શકું, એ બદલ સોરી. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. મારે થોડું કામ છે તો હું જાઉં છું બહાર, ફોન ઘરે મૂકીને.
તો બ્લોગમાં બન્યા રહેજો, આવીને પાછો બ્લોગ બનાવીશું. હેલો ગાઈસ, તો જોઈ શકો છો હીરુડી હું બેસવા વઈ ગઈ. હીરાલ એ હીરુડી હું બેસવા ગઈ કા અહીંયા ઘર મૂકી. હે ખબર આવી કઈ જા જા ખોટી ભૂખડી. તો ગાઈસ જોઈ શકો છો અમે આવી ગયા છે મેળી ઉપર ને બસ તો મજાનો નજારો છે મેળી ઉપર જોઈ શકો છો. આપણે હરોજ હવે મેળી ઉપર જ આવી જાય છીએ. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. અને કાંઈ નહીં, આજનો બ્લોગ આપણે અહીંયા શરૂ કર્યો છે. જોઈ શકો છો ત્યાં કોઈ જોઈ શકો છો મસ્ત વ્યૂ છે આજનો. મસ્ત ઝાડવા છે, મસ્ત વ્યૂ છે જોઈ શકો છો. અને ત્યાં કોઈનું સામે ઘરનું કામ ચાલી રહ્યું છે. બ્લોગમાં બન્યા રહેજો. આપણે હવે પાછા નીચે જઈ રહ્યા છે, તો બ્લોગમાં બન્યા રહેજો. એ આવી હવે ના ખબર આવી સોપતી ક્યાં હવે ક્યાં જઈશ? ઓઠણી તો સારી આવી લાગે. તો હું જઈ રહી છું ઘરે, અને ચાલો ઘરે જાય છીએ આપણે. તો ઘરે જઈને મળીએ. બ્લોગમાં બન્યા રહેજો. તો હું આવી ગઈ ઘરે. ડેલો કોને ખુલ્લો મૂક્યો રે? તો બ્લોગમાં બન્યા રહી ગાઈસ. તો વાગી ગયા છે સાંજના 6 અને હું ખાઈ રહી છું પાછા, કેમ કે આજે અત્યારે ભૂખ લાગી ગઈ છે. તો આપણે ખાઈ લઈ પછી મળીએ. જોઈ શકો છો. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. હું જમી લઉં. ગાઈસ તો અમારે આવી ગયો છે ફૂલકથી વરસાદ. જોઈ શકો છો તમને વરસાદ ના પોલકું મળી વયો જા રેડો આવ્યો. તો ગાઈસ જોઈ શકો છો અમારે આવી ગયો છે વરસાદ. ચાલો બતાવો. હેલો ગાઈસ, તો જોઈ શકો છો અમારે આવી ગયો. એમાં ખાટલાય પલળી ગયા આપણે બે. આવશે ને જરીક આવ્યું. તો મસ્ત મજાનો વરસાદ આવી ગયો છે જોઈ શકો છો. ગાઈસ જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ઓચિતાનો વરસાદ ફૂલ ચાલુ છે અમારે. તો વરસાદ આવી ગયો છે જોઈ શકશો તમે. તો વિડીયોમાં બન્યા રહેજો. મારા પાસે પગ દબાવે છે તમે જોઈ શકો છો. એમ કે છે પગ દાબ, તો હું પગ દાબું છું. અને અહીંયા ટીવી ચાલુ છે અમારે જોઈ શકો છો. અને મારા મમ્મી અહીંયા સૂતા છે. એમ કે છે પગ દાબો. કામા શું કહેશ માં? પગ દુખે છે મારી મમ્મી. પગ દુખે તો એમ કે દાબ કા. તો દાબે છે. આમાં સુઈ જશે એ. તો અમે તો જાસી વાળીએ અને એ સુઈ જશે. તો એને બહુ નીંદર આવે ને એટલે કા આખો દી ઊંઘાઈ તો એવું કરું તો એ સૂતી નથી બપોરે. હું તો સૂઈ ગઈ હતી, તો એ અત્યારે વહેલા સૂઈ જશે. તો ચાલો બ્લોગમાં એન્ડ આપીશું આપણે. કામાં સપોર્ટ કરજો. કામાં સપોર્ટ કરેલા તો હમણાં અમારો બહુ ટાઈમ પૂરો થઈ જશે. પ્લીઝ થોડોક કરો સપોર્ટ. તો ચાલો બ્લોગમાં બન્યા રહી. માતાજી જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. ને આપણે બ્લોગનો એન્ડ આપીશું, કેમ કે આપણે જવાનું છે આપણી ફઈની વાડીએ. તો આવતીકાલે નવલા દિવસે આપણે જવાનું છે. સરપ્રાઈઝ છે તમારા માટે. અમે જઈ રહ્યા છીએ. તો સરપ્રાઈઝ શું હશે બધા ગેસ્ટ કરજો. અને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. આવતીકાલે ફરી નવા બ્લોગ સાથે મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, આવજો, બાય.